ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 4 ઉષ્મા. આપણે MCQ જોતા પહેલા થોડીક આકૃતિઓ જોઈ લઈએ. અહીં આકૃતિ 4.1 માં 3 પાત્રમાં પાણીના તાપમાનનો અનુભવ કરવા માટે હાથ ડુબાડેલો છે, ઠંડુ, ગરમ અને મધ્યમ. બીજું ક્લિનિકલ થર્મોમીટર છે, જેમાં ખાંચ આવેલી હોય છે જેથી કરીને પારો તરત ઉતરી ના જાય. ત્યાર પછી બીજી આકૃતિમાં ઉષ્મા વહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણની રીતે સપાટીઓ ગરમ થતી જોવા મળે છે. હવે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. ઊન એ ઉષ્માનું કેવું વાહક છે? એ સુવાહક, બી શોષક, સી મંદવાહક, ડી અયોગ્ય વાહક. જવાબ આવશે ઊન એ ઉષ્માનું મંદવાહક છે. પ્રશ્ન 2, સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા કઈ પ્રક્રિયા દ્વારા પહોંચે છે? એ ઉષ્માવહન, બી ઉષ્મીય વિકિરણ, સી ઉષ્માના સુવાહક, ડી ઉષ્માનું પ્રસરણ. જવાબ આવશે સૂર્યમાંથી આપણી તરફ આવતી ઉષ્મા ઉષ્મીય વિકિરણ પ્રક્રિયા દ્વારા પહોંચે છે. કયા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે? એ હળવા રંગની, બી ઝાંખા રંગની, સી ઘેરા રંગની, ડી ભપકા રંગની. જવાબ આવશે ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે. દાખલા તરીકે કાળો કલર, કથ્થઈ કલર, ડાર્ક ભૂરો કલર. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને શું કહે છે? એ ઉષ્માવાહક, બી ઉષ્મા સુવાહક, સી ઉષ્મા વહન, ડી પરિવર્તન. જવાબ આવશે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. થર્મોમીટરની સપાટી પરનું અંકન કયા માપક્રમમાં હોય છે? એ મિલીમીટર, બી મીટર, સી ડિગ્રી, ડી સેલ્સિયસ. જવાબ આવશે થર્મોમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે. પાણીનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટરને ક્યાં અડકે નહીં તેમ રાખવું જોઈએ? જવાબ આવશે વિકલ્પો: એ પાત્રના તળિયા કે દિવાલને, બી થર્મોમીટરને, સી જમીનને, ડી પાણીને. જવાબ આવશે પાણીનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટરને પાત્રના તળિયા કે દિવાલને અડકે નહીં તેમ રાખવું જોઈએ. ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા શું થતું હોય છે? એ ઉષ્માનું અવાહક, બી ઉષ્માનું શોષણ, સી ઉષ્માનું પરિવર્તન, ડી ઉષ્માનું પ્રસરણ. જવાબ આવશે ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા ઉષ્માનું પ્રસરણ થતું હોય છે. નીચેનામાંથી કોણ ઉષ્માના અવાહક નથી? એ તાંબુ, બી લાકડાના હાથા, સી પ્લાસ્ટિક, ડી લાકડું. જવાબ આવશે તાંબુ ઉષ્માનું અવાહક નથી, કારણ કે તે સુવાહક છે. કયા ખગોળશાસ્ત્રીના માનમાં સેલ્સિયસ માપક્રમનું નામ પડ્યું? એ એન્ડેર્સ સેલ્સિયસ, બી ગેલિલિયો ગેલિલી, સી રોબર્ટ ફ્લડ, ડી આઇઝેક ન્યૂટન. જવાબ આવશે એન્ડેર્સ સેલ્સિયસ નામના ખગોળશાસ્ત્રીના માનમાં સેલ્સિયસ માપક્રમનું નામ પડ્યું. ક્લિનિકલી થર્મોમીટરમાં પારો ભરેલા બલ્બ નજીક શું હોય છે? એ કાણું, બી પાતળી દોરી, સી ફાટ, ડી ખાંચ. જવાબ આવશે ક્લિનિકલી થર્મોમીટરમાં પારો ભરેલા બલ્બ નજીક ખાંચ હોય છે. ગરમ હવામાનવાળા પ્રદેશમાં મકાનોની બહારની દિવાલ કેવા રંગની રાખવી જોઈએ? એ ઘેરા રંગની, બી ભપકા રંગની, સી ઝાંખા રંગની, ડી સફેદ હળવા રંગની. જવાબ આવશે સફેદ હળવા રંગની રાખવી જોઈએ. માધ્યમની હાજરી કે ગેરહાજરી બંનેમાં બનતી ઘટના કઈ છે? એ દરિયાઈ લહેર, બી ઉષ્માવહન, સી ચક્રવાત, ડી ઉષ્મીય વિકિરણ. જવાબ આવશે માધ્યમની હાજરી કે ગેરહાજરી બંનેમાં બનતી ઘટના ઉષ્મીય વિકિરણ છે. દાખલા તરીકે સૂર્યની સપાટીથી જમીનનું ગરમ થવું.
તાવ માપવાના થર્મોમીટરને શું કહે છે? એ તબીબી થર્મોમીટર, બી મર્ક્યુરી મીટર, સી થર્મોમીટર, ડી ટેમ્પરેચર મશીન. જવાબ આવશે તાવ માપવાના થર્મોમીટરને તબીબી થર્મોમીટર કહે છે. જ્યાં સુધી પાણી ગરમ ના થાય ત્યાં સુધી પાણીમાં ઉપર નીચે થતા પ્રસરણને શું કહેવાય? એ ઉષ્માનું શોષક, બી ઉષ્માનયન, સી ઉષ્માનું પરિવર્તન, ડી ઉષ્માનું અવાહક. જવાબ આવશે જ્યાં સુધી પાણી ગરમ ના થાય ત્યાં સુધી પાણીમાં ઉપર નીચે થતા પ્રસરણને ઉષ્માનયન કહે છે. ક્લિનિકલ થર્મોમીટરમાં ક્યાં સુધીનું તાપમાન માપી શકાય છે? એ 42 સેલ્સિયસથી 55 સેલ્સિયસ, બી 35થી 42, સી 32થી 45 સેલ્સિયસ, ડી 21થી 37 સેલ્સિયસ. જવાબ આવશે ક્લિનિકલ થર્મોમીટરમાં 35° સેલ્સિયસથી 42° સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે. સેલ્સિયસને શેના વડે દર્શાવાય છે? એ સી વિકલ્પ બી વિકલ્પ સી એસ, વિકલ્પ ડી CS. સાચો જવાબ આવશે વિકલ્પ એ સી વડે સેલ્સિયસને દર્શાવાય છે. ઉષ્માના મંદવાહકને શું કહે છે? એ ઉષ્માના સુવાહક, ઉષ્માના શોષક, ઉષ્માના અવાહક, ઉષ્માનું શોષક. જવાબ આવશે ઉષ્માના મંદવાહકને ઉષ્માના અવાહક કહે છે. ભૂલહેર ક્યારે વહે છે? એ દિવસના, બી વહેલી સવારે, સી રાત્રિના, ડી સાંજે. જવાબ આવશે ભૂલહેર રાત્રિના સમયે વહે છે. પદાર્થને ગરમ કે ઠંડુ હોવાનું પ્રમાણભૂત માપનને શું કહેવાય? એ ડિગ્રી, બી તાપમાન, સી હવામાન, ડી સેલ્સિયસ. જવાબ આવશે પદાર્થ ગરમ કે ઠંડુ હોવાનું પ્રમાણભૂત માપનને તાપમાન કહેવાય છે. થર્મોમીટર પાણીની બહાર આવે કે તરત પારાના સ્તરમાં શું થવા લાગે? એ ઊંચે ચડે, બી સ્થિર થાય, સી નીચે ઉતરવા લાગે, ડી ઠંડુ પડે. જવાબ આવશે થર્મોમીટર પાણીની બહાર આવે કે તરત પારાનું સ્તર નીચે ઉતરવા લાગે છે. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન થવા દે છે તેને શું કહે છે? એ ઉષ્માના સુવાહક, બી ઉષ્માના અવાહક, સી ઉષ્માનું પ્રસરણ, ડી ઉષ્માનું શોષક. જવાબ આવશે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન થવા દે છે તેને ઉષ્માના સુવાહક કહે છે. થર્મોમીટરને વપરાશ પહેલા અને પછી શેના વડે ધોવું જોઈએ? એ પાણીથી, બી સાબુથી, સી જંતુનાશક દ્રાવણથી, ડી લિક્વિડથી. જવાબ આવશે થર્મોમીટરને વપરાશ પહેલા અને પછી જંતુનાશક દ્રાવણથી ધોવું જોઈએ. થર્મોમીટરનો આંક જોઈએ ત્યારે ક્યાંથી નાપ પકડવું જોઈએ? એ બલ્બથી, બી આગળથી, સી વચ્ચેથી, ડી છેડેથી. જવાબ આવશે થર્મોમીટરનો આંક જોઈએ ત્યારે બલ્બથી પકડવું ના જોઈએ. સમાન જાડાઈવાળી પાતળી કાચની નળીના છેડાની અંદરના ભાગે કેવી રચના હોય છે? એ ફૂલેલા ફુગ્ગા જેવી, બી ફૂલેલી બલ્બ જેવી, સી પાતળા બલ્બ જેવો, ડી પાતળા દોરા જેવો. જવાબ આવશે સમાન જાડાઈવાળી પાતળી કાચની નળીના છેડાની અંદરના ભાગે પાતળા દોરા જેવી રચના હોય છે. દરિયાઈ પવનો ક્યારે વહે છે? એ રાત્રિના, બી દિવસના, સી સાંજે, ડી વહેલી સવારે. જવાબ આવશે દરિયાઈ પવનો દિવસના વહે છે. માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન માપનના થર્મોમીટરને શું કહે છે? એ તબીબી થર્મોમીટર, બી ક્લિનિકલી થર્મોમીટર, સી સાદું થર્મોમીટર, ડી લેબોરેટરી થર્મોમીટર. તો જવાબ આવશે માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન માપનના થર્મોમીટરને લેબોરેટરી થર્મોમીટર કહેવાય છે. વપરાશ પહેલા પારાનું સ્તર કેટલા સેલ્સિયસથી નીચે હોવું જોઈએ? એ
45 સેલ્સિયસ, બી 37 સેલ્સિયસ, ડી સી 55 સેલ્સિયસ, ડી 35 સેલ્સિયસ. જવાબ આવશે વપરાશ પહેલા પારાનું સ્તર 35 સેલ્સિયસથી નીચું હોવું જોઈએ. ક્લિનિકલી થર્મોમીટરની રચના કોના તાપમાન માપન માટે જ કરેલી છે? એ માનવ શરીરના, બી પ્રાણીઓના, સી વાતાવરણના, ડી માનવ અને પ્રાણીઓ. જવાબ આવશે માનવ શરીરના તાપમાનના માપન માટે ક્લિનિકલી થર્મોમીટરની રચના કરેલી છે. હળવા રંગના વસ્ત્રો આપણને ક્યારે આરામદાયક લાગે છે? એ ઉનાળામાં, બી શિયાળામાં, સી ચોમાસામાં, ડી શરદમાં. જવાબ આવશે હળવા રંગના વસ્ત્રો આપણને ઉનાળામાં આરામદાયક લાગે છે. શરીરનું તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય છે? એ મીટર, બી પારો, સી મર્ક્યુરી, ડી થર્મોમીટર. જવાબ આવશે શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટરના કયા ભાગને મોઢામાં મૂકવું જોઈએ? એ વચ્ચેના, બી મર્ક્યુરીવાળા, સી બલ્બવાળા, ડી પાછળના. જવાબ આવશે શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગને મોઢામાં મૂકવું જોઈએ. માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? એ 45 સેલ્સિયસ, બી 55 સેલ્સિયસ, સી 32 સેલ્સિયસથી 45 સેલ્સિયસ, ડી 37 સેલ્સિયસ. જવાબ આવશે માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે 37 સેલ્સિયસ હોવું જોઈએ હોય છે. બલ્બમાં શું ભરેલું હોય છે? એ ધાતુ, બી પારાનું પાણી, સી મર્ક્યુરી, ડી પારાનો ભૂકો. જવાબ આવશે બલ્બમાં મર્ક્યુરી ભરેલું હોય છે. આપણું શરીર કોના દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે તથા મેળવે છે? એ વિકિરણ, બી સૂર્ય, સી હીટર, ડી તાપમાન. જવાબ આવશે આપણું શરીર વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે તથા મેળવે છે. ઉષ્મા ગરમ પદાર્થથી કયા પદાર્થ તરફ વહે છે? એ સૂકા, બી ઠંડા, સી કડક, ડી નરમ. જવાબ આવશે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. કયા રંગની સપાટી ઉષ્માનું પરાવર્તન કરે છે? એ ભપકા રંગની, બી ઘેરા રંગની, સી ઝાંખા રંગની, ડી હળવા રંગની. જવાબ આવશે હળવા રંગની સપાટી ઉષ્માનું પરાવર્તન કરે છે. દાખલા તરીકે સફેદ રંગ. લેબોરેટરી થર્મોમીટરની રેન્જ શું હોય છે? એ -10 સેલ્સિયસથી 115 સેલ્સિયસ, બી -11 સેલ્સિયસથી 120 સેલ્સિયસ, સી -15 સેલ્સિયસથી 130 સેલ્સિયસ, ડી -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ. જવાબ આવશે લેબોરેટરી થર્મોમીટરની રેન્જ વિકલ્પ ડી -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ હોય છે. જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને શું કહેવાય? એ ભૂલહેર, બી પવન, સી દરિયાઈ લહેર, ડી ચક્રવાત. જવાબ આવશે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને ભૂલહેર કહેવાય છે. ઉકળતા પાણીનું તાપમાન માપવા કયું થર્મોમીટર વપરાય છે? જવાબ આવશે વિકલ્પો લેબોરેટરી થર્મોમીટર, બી ક્લિનિકલી થર્મોમીટર, સી તબીબી થર્મોમીટર, ડી હીટર. જવાબ આવશે ઉકળતા પાણીનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વપરાય છે. ઘેરા રંગના વસ્ત્રો આપણને ક્યારે હૂંફ આપે છે? એ ચોમાસામાં, બી શિયાળામાં, સી વસંતમાં, ડી ઉનાળામાં. જવાબ આવશે ઘેરા રંગના વસ્ત્રો આપણને શિયાળામાં હૂંફ આપે છે. નીચેનામાંથી કોણ ઉષ્માના સુવાહક નથી? એ એલ્યુમિનિયમ, બી લોખંડ, સી તાંબુ, ડી લાકડું. જવાબ આવશે લાકડું ઉષ્માના સુવાહક નથી. પદાર્થમાં શેના લીધે પદાર્થનું તાપમાન વધે છે? એ ઉષ્માના સુવાહકથી, બી શોષાતી ઉષ્માને લીધે, સી વિકિરણોથી,
ડી ઉષ્માના પ્રસરણને લીધે. જવાબ આવશે પદાર્થમાં શોષાતી ઉષ્માને લીધે પદાર્થનું તાપમાન વધે છે. ક્લિનિકલી થર્મોમીટરને તડકા કે અગ્નિ પાસે રાખવાથી શું થાય? એ ફાટી જાય, બી ખેંચાઈ જાય, સી તૂટી જાય, ડી સળગી જાય. જવાબ આવશે સી તૂટી જાય જ્યારે તેને તડકા કે અગ્નિ પાસે રાખવામાં આવે ત્યારે. વિકિરણ દ્વારા થતા પ્રસરણને શેની જરૂર પડતી નથી? એ તાપમાનની, બી ઉષ્માની, સી માધ્યમની, ડી સૂર્યની. જવાબ આવશે વિકિરણ દ્વારા થતા પ્રસરણને માધ્યમની જરૂર પડતી નથી. ખાંચ પારાના સ્તરને શું કરતા અટકાવે છે? એ નીચે ઉતરી જતા, બી ઉપર જતા, સી સ્થિર થતા, ડી ઠંડુ થતા. જવાબ આવશે ખાંચ પારાના સ્તરને નીચે ઉતરી જતા અટકાવે છે. સમુદ્ર પરથી આવતી હવાને શું કહે છે? એ પવન, બી ચક્રવાત, સી ભૂલહેર, ડી દરિયાઈ લહેર. જવાબ આવશે સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહે છે. માનવ શરીરનું તાપમાન કેટલા સેલ્સિયસથી ઉપર જતું નથી? એ 32 સેલ્સિયસ, બી 42 સેલ્સિયસ, સી 55 સેલ્સિયસ, ડી 45 સેલ્સિયસ. જવાબ આવશે માનવ શરીરનું તાપમાન 42 સેલ્સિયસથી ઉપર જતું નથી. તાપમાન માપવા કેટલા ટાઈમ માટે થર્મોમીટરને મોઢામાં રાખવું જોઈએ? એ 2 મિનિટ, બી 4 મિનિટ, સી 1 મિનિટ, ડી 3 મિનિટ. જવાબ આવશે તાપમાન માપવા માટે 1 મિનિટ માટે થર્મોમીટરને મોઢામાં રાખવું જોઈએ. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થવા દેતું નથી તેને શું કહેવાય? એ ઉષ્માનું શોષક, બી ઉષ્માના મંદવાહક, સી ઉષ્માના સુવાહક, ડી ઉષ્માનું પ્રસરણ. જવાબ આવશે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થવા દેતું નથી તેને ઉષ્માના મંદવાહક કહેવાય. થર્મોમીટરનો પારો જે સ્થાને સ્થિર થાય તે સ્થાનનો અંક તે સમયનું શું બતાવે છે? એ વેલ્યુ, બી તાપમાન, સી માપ, ડી મૂલ્ય. જવાબ આવશે થર્મોમીટરનો પારો જે સ્થાને સ્થિર થાય તે સ્થાનનો અંક તે સમયનું તાપમાન બતાવે છે.